દરરોજ સાંજે 6 વાગે પ્રસારિત થતા 1:47 ન્યૂઝ 1:47 ન્યૂઝમાં કાવેરી ચાવડાના નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ આજે સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવાઈ રહ્યો હોય ત્યારે જૂનાગઢમાં પણ આજે ચાલુ વરસાદમાં ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા નીકળેલ હોય। આ શોભાયાત્રામાં સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણની પાલખી રહેલ હોય, ત્યારબાદ અલગ અલગ ફ્લોટો ભગવાન શ્રીકૃષ્ણની ઝાંખી રજૂ કરેલ હોય, જેમાં ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિર ઉપરકોટ પાસેથી આ શોભાયાત્રા નીકળેલ હોય, ત્યાંથી જગમાલ ચોક, સોની બજાર, માલીવાડા ચોક, આઝાદ ચોક, કાલવા ચોક થઈને પસાર થયેલ હોય, જ્યારે પોલીસ ખાતાની સુંદર કામગીરી બજાવેલ હોય। વીરબાઈ પાંગરવા લાગે। ચંદ્રની કળાની જેમ જોત જોતામાં સમયના વાણા વાયા અને વીરબાઈએ યુવાનીમાં પગ માંડ્યો। રિપોર્ટરમાં આમાં આવું જ જોઈ ગઈ છે। આવી મહેનત થઈ છે તમે મારા કાકા ગીતાઈ। સાંજે 6 વાગ્યા પ્રસારિત થતા 1:47 ન્યૂઝ અહેવાલ રુદ્ર પ્રતાપસિંહ। ચાલો મિત્રો, આવતીકાલે સાંજે ફરી મળીશું। કાવેરી ચાવડાના શુભ રાત્રિ।